વડોદરા જૈન સંઘ દ્વારા 800 તપસ્વીઓનો બહુમાન સમારંભ ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજની નિશ્રામાં યોજવામાં આવ્યો હતો। 4 વર્ષની બાળકીને 28થી માંડીને 108 દિવસના ઉપવાસની તપશ્ચર્યા કરનાર ધર્મેશ દોશીનું બહુમાન કરાયું હતું। વડોદરા શહેરમાં 39 જૈન સંઘોના 812 તપસ્વીઓએ જુદી જુદી તપશ્ચર્યાઓ કરી હતી। તેમનું બહુમાન સમારંભ લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજની નિશ્રામાં સમસ્ત જૈન સંઘ દ્વારા યોજાયો હતો। દરમિયાનમાં સમસ્ત જૈન સંઘના પ્રમુખ પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું કે સમસ્ત વડોદરા જૈન સંઘની પરંપરા છે કે આખા વડોદરામાં જે આચાર્ય ભગવંત મોટા પદ ઉપર હોય તેમજ જેમનો દીક્ષાએ પર્યાય વધારી હોય તેવા મહાત્માની નિશ્રામાં તપસ્વીઓનું બહુમાન સમારંભ યોજવામાં આવ્યો હતો। આ દરમિયાનમાં સમસ્તના ઉપપ્રમુખ ઉરેશ કોઠારી તથા લલિતભાઈ શાહે જણાવ્યું હતું કે વધારેલા તપસ્વીઓનું માળા શ્રીફળ તથા ગિફ્ટ આપીને આખા કાર્યક્રમના લાભાર્થી પરિવાર મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું। તો વધારેલા તપસ્વીઓને હિત શિક્ષા આપતા વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે તપ શું કામ કરવું જોઈએ અને આ તપમાં ઉત્તરોત્તર પ્રગતિ કેવી રીતે કરવી તથા તપસ્યાના ભાવે કેવી રીતે ટકાવી રાખવા તેના ઉપર માર્મિક પ્રવચન આપ્યું હતું। बकुल भाई जानी, दीपक भाई हिमाराज शाह, यश पटेल, चिराग भाई सतीश चंद्र शाह, ऋतिबेन पिनलभाई शाह, पंजाब केसरी गुरुदेव विजय वल्लभ सुरजी महाराज साहेबना સમુદાયના હાલના ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરજી મહારાજ સાહેબની નિશ્રાની અંદર આખો આ કાર્યક્રમનું આયોજન શ્રી લાલબાગ જૈન સંઘની અંદર કરવામાં આવ્યું છે અને આની અંદર આજે લગભગ 800 ઉપરાંત તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું છે। શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દર વર્ષે જ્યાં આગળ પણ વધુ દીક્ષા પર્યાય વધુ આચાર્ય પર્યાયની ધરાવતા હોય એ મહાત્માના ઉપાસની અંદર એ સંઘની અંદર આ આયોજન કરતો હોય છે। આ વખતે લગભગ 800 ઉપરાંત તપસ્યા થઈ છે। એમાં 8થી માંડી અને 108 ઉપવાસ થયા છે। એ તમામનું અહીંગાડી ખૂબ ભાવપૂર્વક અમે લોકોએ બહુમાન કર્યું છે। બહુમાનનો લાભ જે લીધો છે એ મૃદુલાબેન સંતિયાના વૈદ પરિવારે લીધેલ છે અને આ વખતે જે લાભ છે એની સાથે સાધની ભક્તિનો લાભ પણ આ પરિવારે લીધેલ છે અને જૈન ઉપરાંત ઘણા જ બધા અજૈન મિત્રોએ પણ આ તપશ્ચર્યામાં જોડાયા છે અને તેઓનું પણ સુંદર રીતે બહુમાન કરવામાં આવેલું છે। પ્રકાશભાઈ, હાઈએસ્ટ તપશ્ચર્યા કેટલી થઈ છે વડોદરામાં? વડોદરાની અંદર હાઈએસ્ટ તપશ્ચર્યા અત્યારે આપણી જે થઈ 800 તપશ્ચર્યા થઈ। 800 તપશ્ચર્યા, એમાં ઉપવાસની દ્રષ્ટિએ સૌથી વધારે 8 ઉપવાસ વધુમાં વધુ થયા છે। એની અંદર 108 છે, 51 છે, 31 છે, એની નીચે ડાઉનલોડમાં 30, 16, 15 એવી રીતે થયેલા છે। સાથે સાથે 2 અલગ અલગ પ્રકારના તપો પણ થયેલા છે। સિદ્ધિ તપ છે, 17 દશા ધોઈ છે, એવા વિવિધ પ્રકારના તપો પણ કર્યા છે અને પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં ખાસ તો કે ધર્મધુરંધર સુરજી મહારાજ સાહેબની નિશ્રામાં લાલબાગ જૈન સંઘની અંદર સૌથી વધારે જે આખા બરોડાના દરેક સંઘોમાંથી આમ લાલબાગ સંઘની અંદર સૌથી વધારે તપસ્યા થઈ છે અને દરેક તપસ્યાની ઘણી સારી સાતા છે અને શહેરના તમામ શહેરીજનોને શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ તરફથી અમે મિચ્છામી દુક્કડમ પાઠવીએ છીએ। પ્રમુખ શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ।